આજે 23 સપ્ટેમ્બર 2025ના રોજ 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની આયુર્વેદિક કોલેજ પાણીગેટ ખાતે વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી દ્વારા પાણીગેટ વિસ્તારમાં આવેલ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ ખાતે આજે આયુર્વેદિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને પોષણમાં ઉજવણીના ભાગરૂપે આજે આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ડોક્ટરો તથા વિદ્યાર્થીઓ દ્વારા આયુર્વેદિક પ્લાન્ટ વિશે માહિતી અને રેસીપી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓની રેસીપી બનાવી હતી, જેમાં આયનયુક્ત પદાર્થો તથા ખોરાક, ખજૂર, બીટ, કઠોળ જેવા વિવિધ વસ્તુમાંથી બનાવેલી વાનગીઓની આજે સ્પર્ધા રાખી હતી। ખાસ કરીને કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન માટેના ખોરાકની વાનગી બનાવવામાં આવી હતી, જેથી મહિલા, બાળકો, વૃદ્ધોને પ્રોટીન માટેની વાનગીઓ બનાવી અને કેવી રીતે ખાવી એવી માહિતી આપવા સાથે આજે પાણીગેટ આયુર્વેદિક કોલેજ હોસ્પિટલ ખાતે 10મા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર એમના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ પાણીગેટ ખાતે આજે જે 10મા આયુર્વેદ રાષ્ટ્રીય દિવસની નો ઉજવણીના ભાગરૂપે અને પોષણ મંથ જે ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા જે ટેગલાઇન છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ, એના હિસાબથી આજે દ્રવ્ય ગુણ વિભાગ તરફથી એક પ્લાન્ટનું એક્ઝિબિશન અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। પછી આજે એક રેસીપી કોમ્પિટિશન જે આપણી આજે જે સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર એના થીમ ઉપર આજે અહીંયા બધા રેસીપીઝની કોમ્પિટિશન કરવામાં આવી હતી। એના કોમ્પિટિશનમાં ખાસ કરીને પોષણના લગતું અને પછી સ્ત્રી સ્વાસ્થ્યના લગતું જે રેસીપી છે એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। હમણાં સુધી 600 જેટલા દર્દીઓએ અને વ્યક્તિઓએ એનો લાભ લીધો છે। આયુર્વેદિક દિવસ છે, આયુર્વેદિક વિશે શું કહેશો? આયુર્વેદ છે આ જે લાઈફ ઓફ સાયન્સ ઓફ લાઈફ છે, એટલે એ જે સ્વસ્થ એટલે આયુર્વેદ શું છે, સ્વસ્થ વ્યક્તિને સ્વાસ્થ્ય ટીકવવા માટે એ પણ શાસ્ત્ર છે, એટલું દવા માટે નથી પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેનું પણ શાસ્ત્ર છે અને એની કંઈ સાઈડ ઇફેક્ટ નથી, એટલે એના માટે એવું શ્રેષ્ઠ શાસ્ત્ર છે અને 5000 વર્ષોથી એમનું જૂનું પ્રાચીન શાસ્ત્ર છે। વૈદ્ય નીલમ પ્રિતેશ દેવરે, નાયબ અધિક્ષક સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ। આજે આયુર્વેદ દિવસના દિવસે અમે બધી ઇનોવેટિવ વાનગીઓ બનાવવાની સ્પર્ધા રાખેલી છે। એમાં અલગ અલગ વાનગીઓનો અમે સમાવેશ કરેલો છે, જેમ કે આપણે રાગી હોય કે બીટ હોય કે આયનયુક્ત આપણે ખજૂર હોય કે પછી આપણે ગમે તે આપણે મિલેટ્સના વાનગીઓ બનાવેલી છે કે જે નારી માટે હોય કે બધા બાળકો હોય કે વૃદ્ધ માટે હોય, બધા માટે કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન માટે આપણે ઘરગથ્થુ આપણે કઈ રીતે આપણે ઇનોવેટિવ આઈડિયા કરી અને આપણે ઘરે વાનગી કઈ રીતે બનાવી શકીએ એના માટેની બધી વાનગીઓ અત્યારે રાખેલી છે।